કાલે જાઓ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અને આવી ગયા છે પાછા નવો બ્લોગ લઈને સવારમાં ઉઠી આ લોકો જો રમવા માંડ્યા આપણે તો કંઈક કામ કરવાનું છે ચા નાસ્તો કરી લીધો ફ્રેશ થઈ ગયા છીએ એટલે હવે આ લોકો જો લોકો રમે છે હમણાં થોડીક વાર પછી જવાનું છે ઓલા ઘરે કામ કરવા માટે એટલે એ કામ પણ કરવાનું નહીં કરવાનું છે તો થોડીક વાર પછી મળીએ છીએ અને બતાવીએ છીએ તમને આગળ મિત્ર આપણે માસીના ઘરે પહોંચી ગયા છીએ અને આ લોકો જો મારા હાટું સોડા લઈ આવ્યા આપણે આ બધી હજી સાફ સફાઈ કરવાની છે કાલે કરી ગયા હતા હજી થોડુંક બાકી છે ને અંદરનું તો હજી બધુંય બાકી છે એટલે પહેલા છે ને આપણે આવડી આ લીંબુ સોડા પી લઈ મસ્તીની એનર્જી આવી જાય પછી છે ને આપણે બધું સાફ સફાઈનું કાર્ય છે ને આપણે બધું પૂરું કરી નાખી અને એ છે ને તો જો આ બધું બહારનું સાફ કરી નાખશું આટલું હાલો તમે બધા પીવા આ ઉપરનું જે આખી જે ટેરેસ છે ને મેડી અંદરની બાજુની આખી સાફ કરી નાખી છે અને આટલું બધું સાફ કરાઈ ગયું જારી થોડીક સાફ થઈ ગઈ આની બાજુ આ બધું બહારનું ટૂંકમાં સાફ થઈ ગયું નીચે જો કેટલો કચરો નીકળ્યો તો હવે છે ને અંદરની જે ઓલી છે ને ઓસરી હવે ઓસરીને રૂમનું પતાવી નાખી બરોબર જો કે આમાં તો એટલી બધી ધૂળ નથી લાગતી કારણ કે સાફ કર્યું હતું ને એટલે એટલી બધી ધૂળ નથી દેખાતી થોડીક જ છે તો હાલો આપણે ભેગી સાફ કરી નાખીએ તો ફાઇનલી મિત્રો જો આ લોકોને કામે ચડાવી દીધા હે હંજવારી પોતામાં બધું સાફ મેં કરી દીધું હે હવે ચોખ્ખું ને એવું સાફ ને એવું બધું આ લોકોને કરવાનું આ બધું કદડો બધું ભેગો કરવાનો અને બહાર નાખવાનો બહુ ગરમી લાગતી હતી એટલે હું ઘડીક વાર બેસી ગયો મેં કીધું થોડુંક પાણી પી લઉં ને પછી પાછું કરશું બરોબર ગરમી બહુ લાગે છે હા એમને ફ્રીમાં ખાવું હો આ ખાવાનું ક્યાંથી આવે હરખો કચરો બહાર કાઢો બધોય હરખું બહાર કાઢજો બધુંય પછી એક કામ કરજો ને એક ડોલ પાણી નાખી દેજો હા એટલે એને બધી ધૂળ નીકળી જાય જો આ લોકો છે ને પાણીથી ચોખ્ખું કરે બધું પેલા ધૂળ બધી કાઢી ન્યા બહુ ન ભરતા બારું કાઢું બધું હજી એક ખાવાનો પડ્યો છે ને આ બધી ધૂળ કાઢો જો આ રહીને અહીંયા આ જો પાઇપ ની નીચે રહીને આ બધી ધૂળ ઈ કાઢ ત્યાં બહુ નથી કાઢવી તો ઈ તો કાઢવાની આ નથી કાઢવાની કઈ અહીંયા તો ચોખ્ખું જ છે અહીંયા કઈ ધૂળ નથી જી ધૂળ ભરી ને બધી અહીંયા જ ભરી આ પાઇપ ની હેઠે હજી જો અહીંયા પાણી ભર્યું આ સાઈડમાં નથી કરવાનું અહીંયા આ ધૂળ કાઢ ઈ અને આ પાઇપ હેઠે જ કરવાનું હોય બધું અને પછી બહાર થોડુંક અહીંયા કરજો જો અહીંયા બાકી અહીંયા તો મેં કાલે કર્યું હતું બહાર ચોખ્ખું તો થઈ ગયું એટલે મારી દીધું એ તાળું બરોબર છે હવે આટલું ચોખ્ખું કર્યું છે તો હવે જઈ ઘરે તો ચાલો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે ફાઇનલી મિત્રો જો આપણા પાસ્તા બનાવી છે બોઇલ થઈ ગયા છે ફાઇનલી મિત્રો પાસ્તા બની ગયા છે ને ખાઈ પછી તમને મળીએ